ટ્રેડ એન્ડ કન્ઝ્યુમર પ્રેસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। તાઇવાનની રાજધાની તાઇપેઈમાં બુધવારે સવારે શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો। રિક્ટર સ્કેલ ઉપર તેની તીવ્રતા 7.2 માપવામાં આવી છે। જાપાને ઓકિનાવાના દક્ષિણી ટાપુ સમૂહ માટે સુનામીની ચેતવણી જારી કરી છે। અહીં ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે। ફિલિપાઇન્સે પણ સુનામીનું એલર્ટ જાહેર કર્યું છે તેમજ દરિયાકાંઠાના વિસ્તારોને ખાલી કરવાના આદેશ આપવામાં આવ્યા છે। તાઇવાનમાં આવેલા ભૂકંપમાં એક વ્યક્તિના મોતના સમાચાર છે જ્યારે 55થી વધુ લોકો ઘાયલ થયા છે। ભૂકંપના કારણે તાઇવાનના હુઆલિનમાં ઘણી ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે। ઘણા મકાનોની ઇમારતો પત્તાના ડેકની જેમ ઢગલાબંધ હતા। તાઇવાનમાં ભૂકંપના કારણે મોટા પાયે વિનાશ થયો છે। આ પછી દેશભરમાં ટ્રેન સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે જેના કારણે વીજ પુરવઠો પણ ખોરવાયો છે। તેને તાઇવાનમાં 25 વર્ષમાં સૌથી શક્તિશાળી ભૂકંપ ગણવામાં આવી રહ્યો છે। ભૂકંપના કેન્દ્રની નજીક તાઇવાનના પૂર્વ કિનારે સ્થિત હુઆલિન શહેરમાં નુકસાનની માહિતી બહાર આવી છે। યુએસ જીઓલોજિકલ સર્વે અનુસાર ભૂકંપનું કેન્દ્ર હુઆલિન શહેરથી લગભગ 18 કિલોમીટર દક્ષિણમાં હતું। ભૂકંપના કારણે અનેક લોકો ઇમારતો અને ઘરોમાં ફસાયેલા છે। વહીવટીતંત્ર આ લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યું છે। સાથે જ પ્રશાસને પણ લોકોને સલામત સ્થળે જવા માટે કહ્યું છે।